પોરબંદર સોનાપુરનું સ્મશાન બન્યું મહાનગરપાલિકાનું ભંગારનું ગોડાઉન. સોનાપુરી સ્મશાન એટલે લોકોને અગ્નિદાહ આપવાની જગ્યા, જેને અંતિમ વિસામું કહેવામાં આવે છે. પરંતુ અહીં કંઈક જુદા દ્રશ્યો જોવા મળે છે. મહાનગરપાલિકાના ભંગાર વાહનો જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર, પાણીના ટાંકા તેમજ અગ્નિકારાઓની ગાડીઓ જે હાલ બિનઉપયોગી બની ગયેલ છે, જે વર્ષોથી ભંગારમાં પડી હતી, જે છે ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં નહીં કે મનપાના ગોડાઉનના બદલે સ્મશાનમાં ભંગારનો ડેલો બનાવી દેવામાં આવ્યો છે. ફાયર અધિકારીઓની વાત સાંભળીએ તો એમના જણાવ્યા મુજબ સ્ક્રેપ થયેલા વાહનોની હરાજી કરવાની હતી, એ માટે ફાયર બ્રિગેડના ગોડાઉનમાં રાખવામાં આવેલ, પરંતુ હરાજી કેન્સલ થતા હવે તે તમામ વાહનો સ્મશાનમાં રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની બુદ્ધિ જાણે ભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે, કારણ કે સ્મશાનમાં માણસના મૃતદેહ લઈ જવામાં આવે છે, તેના બદલે મહાનગરપાલિકાના અધિકારીઓ બુદ્ધિનું દેવાળું કરી રહ્યા છે અને ભંગારનો સામાન સ્મશાનમાં ખડકી દઈ સ્મશાનની શોભા બગાડી રહ્યા છે કે અન્ય ઈરાદો પાર પાડવાની ગણતરી છે. જાગૃત લોકોને ધ્યાને આવ્યું કે ભંગાર સ્મશાનમાં રાખવામાં આવ્યો છે, નહીંતર તો કોબાડી અધિકારીઓ સ્મશાનની પાછળ આવેલી ભંગાર બજારમાં વેચી નાખે તેવું કરશે રચવાના હોય તેવું સ્પષ્ટ વલણ દેખાય છે. જે તે સમયે ફાયર વિભાગના જે બિનઉપયોગી વાહનો હોય છે તેમની હરાજીથી નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. તે ફાયર વિભાગના, વોટરવર્ક્સ વિભાગના અને સેનિટેશન વિભાગના એમ કુલ જે બધા સાધનો છે નિકાલ કરવા પાત્ર હતા તે અમારા કમ્પાઉન્ડમાં જે તે સમયે પડેલા હતા અને અંદાજે 4-5 વર્ષ પૂર્વ આ બધી પ્રોસેસ ચાલુ થઈ ગયેલી હતી નિકાલ માટેની, અને અપસેટ પ્રાઇસ લઈ અને નિકાલ માટેની એકવાર હરાજી પણ થયેલી છે, પરંતુ જે તે કારણોસર તે કેન્સલ થયેલી હોવાથી એ વાહનો અહીંયા જ હતા. પરંતુ અમારે અહીંયા સિમેન્ટનું કમ્પાઉન્ડ બનાવવાની કામગીરી ચાલુ 2025 આજુબાજુ ચાલુ થવાની હતી, જેથી અમે તે પરમિશન લઈ અને સ્મશાન ખાતે પાછળની બાજુ ખસેડેલા હતા અને ત્યારબાદ પાછી એક હરાજી થવાની છે, એની પ્રક્રિયા હાલ ચાલુ છે. પોરબંદરના આ જે સ્થળ ઉપર આપણે ઊભા છે એ પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિનો અંદરનો ભાગ છે. પોરબંદર નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આ કિંમતી વાહનો અહીંયા મૂકી દેવામાં આવ્યા છે અને આ વાહનોની હાલત તમે જોઈ શકો છો, એકદમ કંડમ હાલત થઈ ગઈ છે અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને અમુક કિંમતી માલ સામાનો અને એની અંદર એન્જિનની પણ ચોરીઓ થઈ ગઈ છે. આની જો હરાજી કરી નાખવામાં આવે તો મહાનગરપાલિકાને ખૂબ જ આવક થાય એમ છે અને આ કેટલા વર્ષોથી અહીં મૂકી દેવામાં આવેલ છે. અધિકારીઓ ઉપર આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એના પગારમાંથી આ પૈસા વસૂલ થવા જોઈએ, જે તે સમયે અહીંયા કંડમ હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.